હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ, જય હનુમાન. તો ગાઈસ સવાર પડીએ બધા ઉઠ્યા. પંકે છે અત્યારે વહેલો ઉઠ્યો. પંકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. અને તો ગાઈસ આજે તો પૂનમ, તો ચલો પપ્પાને આજ તો બધી જગ્યાએ પહેલાં હેલ્ચર આવે. મની ગુડ મોર્નિંગ. જય માતાજી. ગાઈસ પંકી સોલે મને થવા ચા બનાવી છે. ખીચડી પડી એટલે ખીચડી બીચડી વઘારાડી. ગુડ મોર્નિંગ. તો ચલો ગાઈસ હું નાવા ધોવાનું કરું. રાત્રે થોડું કામ હતું, મોડા આવ્યા હતા. અંશુરે ઉઠી ગયેલા તો અને હું ખાવા માંડ્યો વહેલો વહેલો. ગાઈસ પેડા ખાવા માંડ્યો છે. ગુડ મોર્નિંગ. રોજ ખાધે કે ગુડ મોર્નિંગ બોલ તો ખરું. ગુડ મોર્નિંગ. મમ્મી ગઈ છે. ગેડો ઉઠ્યો લાગ. ગેડો નહીં ઉઠ્યો. એકટા ઘરે પડી ગેડો ગયો નહીં. પપ્પા અહીંયા બેઠા બહાર ગઈ છે કામમાં. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. ચલો ગાઈસ નહીં તો રેડી થઈને તમને મળું હું. તો ગાઈસ 9 વાગ્યા. હું પપ્પા ગઈ ક્ષેત્ર પછી આવ્યા મંદિરે. આજે પૂનમથી દર્શન કરતા. ગાઈસ બહુ ઉતાવળ હતી. આ તો વિડીયો બી શૂટ નહીં કરે. તો ચલો ગાઈસ કહેતા એ તો ખીચડી વગાડી દીધી. મની વગાડી વાવરમાં. તો ચલો ખીચડી અને ચા ચાલુ કરે. મારે તો ચા ચાલુ કરે નાખે. કોફી બનાવતા જોરાવા દે. હા ત્રીસા ઊંઘી જઈ. સારું. તો ગઈશ આ તો એ તો માથું ઓરાવાય છે. કેટલા વાગ્યા ખબર નહીં, હજુ ગળેલું નહીં. હું સચમ પહાડ આવ્યો. ચમ કાકી બહુ ફીટ રાખ્યું. માપનું કરો ભાઈ, ખલ્લું કરો હેડો. બીજું પહેરાવે તારું કોમ કરવાનું. જો ગાઈ સવાર તો બહુ ઉઠો આમાં સવાર કપડા ધોવાના બરોબર. તો કઈ છે તો હરગવો બટાકા લાયા. હા સવારે બેઠા ને મની વાહન ગવાજી મમ્મી ખેતરમાં એમ તો બેઠા. ત્રીસું હમણાં શું થયું તું? રોવા ચાળેલી બરોબર નહીં. પણ મેં આજ તો પહેલી વાર જોઈ રોતી એટલી બધી. શું થયું તું? તો ગાઈસ 11:30 થાય. ઘરે આવ્યો તો જમવા માટે. કઈ વહેલો વહેલો ઘરે આવતો જમવાનું બન્યું હતું નહીં. ગાઈસ આકોર તો જીનલના કપડાં ધોવાનું ચાલુ છે કામ. એટલે બહુ કપડાં દેખાય તો પોરા પોરા કરે હે આવા. હા 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 ચલો ગાઈસ રસોડામાં જોઈએ શું બનાવે. હા ગરમી ગાઈસ બહુ પડે, વરસાદે પડતો નહીં. તો ગાઈસ રસોડામાં શું બનાવી છે તા? ખરગવો શાક અને આ સેવો બનાવી. કઈ સેવો કોને કોને ખાધી હતી આજે ઘઉંની? તે ખાધેલી છે આરીએ કે નહીં ભાવતી? મસ્ત લાગે. મેં ખાધેલી ચોમાહામાં ગાઈસ આ સેવો બનાવો. ચોમાહું આવા પહેલા બનાવી દઈએ અને ચોમાહામાં ખાવા દીધી. બહુ જ ખાતા હતા પહેલા તો, બહુ જ બનાવતા હતા. કે જોઈ નહીં ગમતી. ગાઈસ અમારે લલિફે મોકલાઈ હતી એરીએ. મેં તમને બ્લોગમાં કીધું પણ બતાવી નથી એ દિવસે, જેમ કે મને ટાઈમ નહોતો મળ્યો. આ જ છે હોતી. તો એમાં બુરું નાખવાનું, તેલ નાખવાનું. હા એટલે હું ખાઈ ને તને ખવડાવ વાત તો ચાક તો ખરી. સાહેબ મસ્ત લાગે નહીં છે ઘેરાને બહુ. ઘેરા તો આખો મહિનો આજ ખાખા કરે જોજે. રોજ બરાબર. તો ગાઈસ 12:30 વાગ્યા રોટલી થઈ ગઈ. હા થઈ ગઈ ખાવાનું. તો ખાવાનું કાઢો પાર્સલ લઈને આવે. વ્લોગ ચાલુ હોય એડિટ કરવાનું. તું પાર્સલ લઈને એટલે હું એડિટ પૂરો કરી દઉં.
હા હેડો છાસ ને બાદ બધું લાવજો. હા તમે એકાદું તો લઈ જાઓ પણ હું લાવજો રોટલા ચાલતો તો. રોટલા લઈ જાઓ. તો ગાઈસ ચલો શેતા જમવાનું લઈને આતી રહી છે પાછળ તો ખાઈ લઈએ. અને પડી શું ખાધું ઓવા પપ્પા જે ખાઈ લીધું. સરગવો બનાવ્યો બટાકાનું શાક. આવું હો તો હાન નાખે આવું પનીર મને નહીં ખબર પનીર ને ડુંગળી ગગાનું હે ને ગગો ગાઈસ સ્કૂલે જાય સવારે તે બનાવવાનો નાસ્તો એને બનેલા પનીર ના મને ખબર નહીં શેવો લાગે મને પણ તો પનીર શેની હોય ને એટલે ચલો ગાઈસ જમી લઈએ. તને તો ચા વગર તો ચાલે નહીં પેલો ચાલો પછી કોમ થાય નહીં એક જ કતેરવા અલી તું એ ભૂઈ પાડાવી વાત ધંધા ના કર ખોટા ઊંચું એ નહીં થાય એવું તાન તો ગાઈસ 6 વાગી ગયા શું બનાવું જોઈએ હેડો અંદર જઈએ એટલે અમે તારા પપ્પા આવવાનું થાય એટલે ઊભો થઈ ગયો લે તારા પપ્પા આવવાનું થાય એટલે ઊભો થઈ ગયો કહી દે હું જુઠ્ઠો હવે સ્કૂલ ચાલુ થઈ એટલે બંધ કરી દેવાનું હોય પાસપોર્ટ નાખી દેવાનો હવે તાર મમ્મી હોય ને એટલે આ તો ચાલુ જ રાખો તો ગાઈસ 7 વાગવા આવ્યા ઘરે આવ્યા તો ના તો જો કેરીઓ ખાવાનું ચાલુ એકલા એટલે કાઢે ચખાડો લે કાપી નાખો યાર ચમની હા કેરી મસ્ત હજુ ચાખી દે ચાખજે કેવી હા મસ્ત લ્યો સેતરી એટલે જ ખાવા માંડી કેરીઓ ખાધી નહીં ચોઈ લાય હા આવવાની ખાય મને લાગે હે કે કેરીઓ ખાઈ ખાઈ મને ગરમી નીકળી તો ગાઈસ રસોડામાં તો શું ઓળી લે ચણાની દાળ ડુંગળીનું શાક બના અને ખીચડી બીજું બનાવાય એ ગેડા આરો પ્લાન ખાલી કરી દે અને ખોલ દે તે નીચે ઉતારીને આ લગાવવાનું ગાઈસ બગડી ગયું તું જ બિહાર દે ના મળે તો ગાઈસ પેલું લાયા હતા ને બિહાર દીધું આરો પ્લાનમાં જોઈએ આરો પ્લાન વાર લાગશે થોડી બે દાડે પોણી થાય ને પેલું આવી ગયું પોણી એક ગ્લાસ ભરીને ચાખી લેજે પણ પેલા નીકળવા દે બધું સાત થોડું પાણી છે ને લીટર જેવું કાઢી દેજે ચલો ચાલુ થઈ ગયો બિહાર દે કડા પાછો હે ને પછી પાછો ઊભો કરી દેજે થઈ ગયો કાંઈ ચાલુ તો ગાઈસ હવે શાક રેડી થવાનું આવી ગયું છે કેવું વાગે મેં વઘારી મસ્ત ને તાનો કોમ લાયા બનાવી ખવડાવવા લાયા હે બનાવવા હું નહીં બનાવવાનું કોઈ તાર જ બનાવીને આપવાનું તાન ચાલો કઈ રોટલી ને એવું રેડી થાય છે બનાવી દે મને ભૂખ તો લાગી જ છે તો ગાઈસ બહારની સાઈડ તો ને પથરા ઠંડા કરવાનું કામ ચાલુ છે તો ગરમ થઈ ગયા મમ્મી પોણી સોટા હા ઓ હા ક્યાં રોમ રોમ ભાઈઓ આ ગાડીનું લઈ લે શું ગગા તો
તો ગાઈસ જમવાનું નીકળી ગયું છે, જમવા બેસી ગયા અમે બધા, ધીરે ધીરે બધા વસ્તુ થાય જીનલના બધા. તો ગાઈસ આજે તો ચણા અને દાળ ને ડુંગળીનું હતું, શાક જ પતી ગયો ગાઈસ. ચલો બધા ખાટ બાકી પેલી ડુંગળી અલગ હતા વઘારીએ ખીચડી અમને થોડું ખાય મેં તો થોડું વાટકીમાં તો થોડું ખાધી મેં ના નાખે અંદર નાખે અમારે દે ગાય અંશુન ગગોને એક ખા બેઠા હતા એમને વાટકી ભેજા દે એમને હાલ લાગે ને તે ખાઈ લીધું ત્રણ જણને એક એક રોટલી જોડે દૂધ આલ દે છે ખા નહીં એ સિમ બી હાલે નહીં માનતો ચલો ગાઈસ તો જમી લઈએ અમે બધા. તો ગાઈસ જમી બી નવરા પડ્યા હતા અને હવે શેતાને એ બી હરખું ગઈને હવે મોબાઈલ જોવા માંડ્યો નવરી બજારો અને બે કૂદતા પેલા જો પણ નવો વિડીયો લઈ ગયો એટલે બંધ કરી દીધું. ચલો પંકી જોશે કે વ્લોગ એટલે બોલે હે જોઈ દો એટલે હે જ. તો ગાઈસ બારે બધા પોતપોતાનું કામ પતી ગયું છે અને આરામ કરી છે. પપ્પાને તો ટીવી જોવો છે. એ શેતા ખાટલા વાટલા પોથવાનું કર ભાઈ ઊંઘવાનું કરી હેરે પિક્ચર જોઈ. ચમ હાલ ખાધું કલાક થયો 35 મિનિટ તો આપણું લાઈવ કરી બંધ થઈ. તો ગાઈસ ચલો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય શ્રી હનુમાન મળીએ કાલ નવા બ્લોગમાં.